દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે આપણે બનાવીશું દેશી કઢી, કાઠિયાવાડી કઢી. બનાવવા માટે આપણે છાશ લેવાની છે, તેમાં લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરી સરસ એક બેટર બનાવી લેવાનું છે. પછી આપણે તેલ મૂકી દેવાનું છે. તેલ આવી જાય એટલે એમાં આપણે નાખવાની છે રાઈ અને થોડુંક જીરું. તે નાખી અને પછી આપણે તેમાં જે બેટર બનાવ્યું છે તે એડ કરી દેવાનું છે. અને પછી તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે તે પકાવવાનું છે. તે પાકી જાય એટલે આપણે સિંગદાણાનો ભૂક્કો એડ કરવાનો છે. તે સરસ મિક્સ કરી અને જ્યાં સુધી સિંગ આપણી પાકી જાય ત્યાં સુધી પાકવા દેવાની છે. અને પછી આપણે તેમાં છાશ એડ કરવાની છે. પછી આપણે સરસ મિક્સ કરી અને પછી તેને સરસ ઉકળવા દેવાનું છે જ્યાં સુધી તે ઘાટું ન થઈ જાય. ઘાટું થઈ જાય એટલે આપણે તેમાં થોડીક ખાટું મીઠું બનાવવા માટે થોડીક ખાંડ એડ કરવાની છે, થોડીક જ નાખવાની છે. અને પછી આપણે તે ઉકળી જાય એટલે આપણી કઢી તૈયાર છે. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો.